સુરતમાં એક તરફ સુરત શહેર પોલીસની સારી કામગીરીઓ સામે આવી રહી છે, તો બીજી તરફ સુરતમાં ઉત્તરાયણ પોલીસની વિવાદિત કામગીરી સામે આવી છે. કેટલાક બિલ્ડર તેમજ જમીન માલિકોને લાભ અપાવવા વૃદ્ધાને પોલીસે બેઘર કરી દીધા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. વૃદ્ધા અને તેની પુત્રીએ જણાવ્યું કે 100 નંબર પર કોલ આવ્યો છે કહી તેઓને ઘરમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. વૃદ્ધા પોલીસ સ્ટેશન પહોંચ્યા તો બીજી તરફ તેમના ઘર પર 8 થી 10 જેટલા લોકોએ કબજો કરી લીધા હોવાના પણ વૃદ્ધા તેમજ તેમના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે હાલ બંને પક્ષ દ્વારા ઉત્તરાયણ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હોવાની પણ માહિતી સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2019 થી બંને પક્ષ વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે, જેથી અવારનવાર તેઓ વચ્ચે ઝઘડા થતા હોય છે. પોલીસ વૃદ્ધાને પોલીસ સ્ટેશન લઈ જતી હોય અને ત્યારબાદ વૃદ્ધાના ઘર પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. કબજો કરનાર ઈસમો પણ કબૂલી રહ્યા છે કે 3 દિવસ પહેલા તેમને વૃદ્ધાના ઘર પર માણસો બેસાડ્યા હતા. તો બીજી તરફ વૃદ્ધા દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે કે જે રીતે પોલીસ અમને લઈ ગઈ હતી તે રીતે રક્ષણ સાથે અમને અમારા ઘરે મૂકી જાય. પોલીસ બધાને ઘરની અંદરથી પોલીસ સ્ટેશન લઈ જાય છે તે વિડીયો પુરાવા પણ સામે આવ્યા છે. મહત્વની વાત એ છે કે આ સમગ્ર મામલામાં કોર્ટની મેટર ચાલી રહી હોવા છતાં પોલીસ શા માટે ભૂમિકા ભજવી રહી છે? તો જે રીતે વૃદ્ધા દ્વારા તેમના ઘરે મૂકવાની માંગ કરવામાં આવી છે, તો શું પોલીસ હવે વૃદ્ધાને તેમના ઘરે પરત મૂકવા જશે? તો હાલ સુરત પોલીસ કમિશનર શ્રીની ગેરહાજરીમાં શું ઉત્તરાયણ પોલીસ કેટલાક બિલ્ડરોને ફાયદો કરાવવાનું કામ કરી રહી છે? એવા અનેક પ્રશ્નો પોલીસની કામગીરીને લઈ ઉઠી રહ્યા છે. આ સમગ્ર મામલે આગળ પોલીસ શું ભૂમિકા ભજવે છે તે જોવાનું રહ્યું. સવિતાબેન શું ઘટના બની હતી આજે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બેઠા છો, શું કારણ એ અમને ઘરે અમે હતા અને ઘરેથી અમને પોલીસવાળાએ ઉપાડી લીધા. અમે કંઈ સામેવાળાને કોઈ બોલ્યા જ નથી, અમે કાંઈ તોય અમને ઉપાડી લીધા પરબાર જ પોલીસવાળા. શું કહે છે પોલીસ અત્યારે એમ કહે છે કે હવે અહીં બેહો તમે વયા જાવ ને એમ કર્યા રાખે. તો હવે અમે ઘીરે જઈને ઘર તો મારું લઈ લીધું એને, તો હમાવાર આવે ત્યાં ગુંડા બેહાડી દીધા. તો મારે જવું ક્યાં? હું એક સૌ. તમને પોલીસ ક્યાંથી લાવી? પોલીસ ત્યાં અમારી ઘરેથી, હું મારી ઘરે હતી ત્યાંથી મને ઉપાડી લીધી. હું ફાર્મમાં રહું છું. અમે તમારું ઘર ક્યાં છે? ફાર્મમાં અમે રહીશી ત્યાં એલિગંજાન સામે. કેટલા વર્ષથી રહ્યો છો ત્યાં રહીશી અમે? 8 વર્ષ થયા. શું ઘટના શું બની હતી? તમે પોલીસ સ્ટેશન શું કામ લાવ્યા? પોલીસ સ્ટેશન એ ખોટું બોલી લઈ આવ્યા કે તમે આ બેનને ગાયરું કાઢો. અમે કાંઈ બોલ્યા નથી. તો ત્યાં બધું હોય તો સાંભળે ને. હવે તમે ઘરે કેમ નથી જતા? ઘરે તો પછી અમારે કેવી રીતે જવું? ઘર બધું લઈ લીધું ઓલા ગુંડાવે અમારી પાસેથી. તો પોલીસ ફરિયાદ લે છે? ફરિયાદ અમે કરીએ આપણે એટલે લેવી જ પડે ને એને. પછી અમારે ત્યાં જવું કેવી રીતે? મને તો હું એકલીને જ મારી નાખે. કેટલા દિવસ પહેલાથી તમે અહીંયા છો? અને બુધવારે હું અહીંયા આવી ગઈ છું. અને તમે અહીંયા પોલીસ સ્ટેશન જ છો? હા, જો કાલે આખો દી અહીંયા કે નહોતા રહેવા દીધા એટલે અમે બહાર બેઠા. પછી વરસાદ આવ્યો, બહુ વરસાદ રાતનો આવ્યો એટલે અમને અહીંયા કે ગરવા દીધા. નકર અમે બારોબાર જ બેસી અને અહીંયા બેહું એટલે મને એમ કે તમે આલો ડોહીમાં વયા જાઓ બહાર. એટલે હું હાર્દિક પરસોત્તમભાઈ. હાર્દિકભાઈ, શું ફરિયાદ હતી તમારી? ફરિયાદ અમારી એવી હતી કે અમારી ત્યાં જમીન છે, આવડા લોકો એ પચાવી પાડવા માટે એ માસીને ને બેનને એ લોકોને ત્યાં અંદર રાખેલા હતા, સમજ્યા? હવે અમે અમારી જમીન હાટું અમે આ કેસ લડી રહ્યા છીએ. એટલે એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરેલી, કેસ કરેલો હતો. એટલે એ અત્યારે ફરાર છે. જે રામોલિયા, મહેશભાઈ રામોલિયાની જે છે એ ફરાર છે અત્યારે. હવે અત્યારે શું સ્ટેટસ છે આમાં કેસમાં? સ્ટેટસમાં કાંઈ નહીં. અમારા માણસો જે આ રસિકભાઈ સોજિત્રા છે એના સગા સંબંધીઓને એના જે ખેતીમાં જે કામ કરતા હોય મજૂરોની અત્યારે ત્યાં લોકો રહે છે એ લોકો, અને એના નામે જ બધું અત્યારે સાતબારની બધું એનું જ છે. આ જમીન 2019માં ખરીદવામાં આવી. આ વૃદ્ધ મહિલા છે, કેટલા વર્ષથી મકાનમાં રહેતા હતા? એ તો 5-6 વર્ષથી એમનું રહેતા હશે. ખાલી એ રસિકભાઈના એ એમનો અંદરો અંદર જ હતા. એમનો સામાન ઘરમાં છે, બધું જ ઘરમાં છે. તો હવે કઈ રીતે તમે આપશો કે નહીં? એનો સામાન ને એ તો એને કીધેલું જ હતું. આપણે અહીંયા પોલીસ સ્ટેશનેથી આપણે ફરિયાદ કરવામાં આવી હતી કે ભાઈ તમે તમારો સામાન લઈને તમે નીકળી જાઓ. 2-3 વાર એને નોટિસ આપવામાં આવી હતી. તો એ લોકો હલતા નહોતા ત્યાંથી, અને અમુક બીજા અસામાજિક તત્વો છે એ લોકોનો ઉપયોગ કરે છે. અને એ માજીનો હકીકત એમાં કાંઈ રોલ જ નથી, એનું ક્યાંય નામ જ નથી 7-12માં એમાં ક્યાંય. અત્યારે જે રીતે મકાન પર અત્યારે બીજા લોકો કબજો કર્યો છે, કોનો કબજો?